જય માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે। અમારી બેન હુતા હે, ભાઈ ખાટલા ઉપર થયા છે હમણાં। બેનની હુતા કેમ કે રજા રાખેલી હે કારખાને, 8:30 જતી બેને હુતા હે। એ ખાટલા ને એવું બધું પીડ્યું છે ને પપ્પા અત્યારમાં દૂધ લેવા ગયેલા હે, ડેરીએ આવવાનું હોય તે લઈ આવે। આમ દેવલે પણ વાહિંદું પ્યાહું પાડીને આમ તો પ્યાહું તો નહીં હવે પાડી છે, પાડીને વાહિંદું કરી નાખ્યું છે। તથામાં મમ્મીએ આમ સરસ મજાના આતામાં પાછા ફૂલડા ખાઈ ખીલી જશે। મમ્મી આ તો એટલી કરવા કેમ મોડું થઈ ગયું મમ્મી? તેમ જ છે। અરે ભાઈ 7 વાગે તાવડી હોય અમારે શેરભાઈ રહો ગાડી હેઠે કીડીને ખૂટા રાતે પહન દિવસે હુવે એવું છે ને। હવે આપણે થોડું ઘણું અત્યારમાં કામ હોય કરી, એમ કે કામે ને જવાનું રાહું મોડેથી આપણે વાડીમાં આટો મારો રાહું। તો હવે આપણે તો સવારમાં વાડી જવાનું કહેતા હતી, વાડીમાં આવી ગયા છીએ કેમ કે ડોડા મમ્મી વાટે બે છે ને ફૂઈ આવેલા છે મહેમાનની કચરી કરવા। તો મહેમાન આવી ગયેલા છે આગળ આપણે ને પછી મારે થોડું ઘણું કામ હોય કરી। મમ્મીએ તો હાથ લાંબી લાંબી પકડી દીધી હેઠે, ફૂઈ હેલા જાય છે ને આમાં તો ખડ જો આગું રાયડું નાખી એકાદી હોય અત્યારે આવે। આમાં ગાળો થવાનો છે, આપણા સપલા સોટી દેવાના। અરે બમ ને ખડે રામી ગયું કે હમણાંથી તો આપણે રજા નહોતી કે કાંઈ આંટો મારવા નહોતા આવ્યા। આંટો મારી તો આમ કપાન ફૂલ સાફ આવી ગયા, ચીંડવા આવી ગયા, ચીંડવા સરસ મજાના। એ તો અવડો કપા છે, ઓલો કપા છે તો કેટલે છે એ મને ના ખબર। આ મમ્મી ડોડા વાટે છે, આપણે ડોડાની પૂરી વાળી જવા દઈ ક્યારે આમ ફઈએ તો બથ ઉપાડી। વરસાદ આવે એવું છે જ, થોડું થોડું વાતાવરણ એવું લાગે છે પણ આવતો નહીં, થોડો થોડો આવે છે। હાલો હંધાય ડોડા ખાવા વાટતા જાવ ને ખાતા જાવ એમ। હાલો હું બસ લઈને જાવ, અહીંયા મમ્મીએ બસ કરી નાખેલી તો પૂળો વાળી દઈ પછી જાય હવે ઘેરે લઈ। આપણે તો ડોડા વાટા ગયા હતી, ડોડા વાટા ને વરસાદ શરૂ થઈ ગયો છે સરસ મજાનો, ફૂલે ફૂલ આમ બપ્પાથી ગાડી આમ મેકતા અંદર। મારા હાર્દિકભાઈ તો સા પીવે છે બેઠા બેઠા કેમ કે એના ભાઈ વરસાદ ફૂલે ફૂલ થઈ ગયો। મારા બેને અહીંયા ફોન રમવા મીડા છે, ફોન રમે આમ મહેમાને ફોન રમી આમ ફૂઈની રાત રોકાણા હતી। હવે તો કાંઈ કામ નહીં, વરસાદ છે તે આપણે ગુજરાતી ખાટલો રાખ એમ તો ડોડાનું ને એવું કામ કરતા અમારા હાર્દિકભાઈ સા બનાવ્યો સા પીધો કાંઈ નહીં। બપા આમ ગાડી હેઠી કરે છે ધોવાનું હોય તો મારો હાથ આડો આવતો હા કઈ ભાંગી દીધા તો વરસાદ છે તો ફોન રમી બેઠા બેઠા। આપણે તો વરસાદ આવતો હોય પણ અત્યારે કાંઈ નહીં આવતો ને ભેં પાડ્યું ને ભેહું ને આમ તો ભેહું જ કહેવાય, ભેં વી ગઈ મને વધારે ભેંનું યાદ રહે। પાડ્યું છે બે, વરસાદ પાછો કાળો ભમો સડી ગયો છે, હવે આવે કે ન આવે કોને ખબર। એમ કે આવે તો છે જ, તે આજ શરૂઆત થઈ છે। મારે આમ કપા માટો મારવા રાવો એમ કરું છું પણ કાંઈ જો નહીં, હજી એમ ઉપરની હંધાઈ ખેડે છે ને આપણે કપા માટો મારવા રાવો પણ હું જાતો હોઉં પણ ગામ ભાળો સપલામાં ગારો કેટલો ભરાઈ ગયો ધીમે કીધું હવે નહીં આવું, વરસાદના છાંટા શરૂ થઈ જ જાય જેવા ત્યાં ને બદામ રે પાછી લીલી કાશી થઈ ગઈ છે, બદામ ખાવીને હાલ દો કેમ કે આમાં જો એઠિયા પડી બદામ। તો આપણે જેવા તેવા સાટા આવે છે, ઘડીક સાટા ન આવે તો જઈએ હમણાં વાડીમાં, તમને ઓલા વાડીમાં કપા દેખાડું જાવ તો ઘડીક દિન જઈએ હમણાં। આપણે તો હવાનું વાડીમાં તમને કહેતો હો આજ હમણાં જ આવ કારે આવ, પણ આ મહેમાન આવેલા છે કે તે હંધાઈ રાંધે છે અમારી બેન ને હંધાઈ। હા મોટી બેન ભૈજા ખવડાવવાનું હોય ભાઈ, એ શરમ લાગે એને। હવે મારું બાનું કાઢો ભાઈ એના કામેથી આવ્યા હવે મને એમ કે મારે એમ કામે લાવ્યા હોય તો એમ ન હાલે ને, એમ ન હાલે ને। અમારી બેન ભૈજા ને એવું ખવડાવવાનું છે હંધાઈ ભૈજા મામા આવ્યા એડી હંભાઈ હા તારે એડી પણ આ કાંઈ હંધાઈ હવન દીધા આમ કામ કરે ફૂઈ આમ વી આવે છે એ કાંઈ સાઈન કોઈ આટો મારવા મને નહીં આવ્યું એવું છે કાંઈ આવે શાક ને એવું મેકી દીધું। મને કોઈક કહે છે મારા ખીજે કે તું શાકનું તપેલું દેખાડા, જો આ શાકનું તપેલું હું દેખાડી દઉં એનું શાક તો મને ન ખબર ને વાડીને જાવું એમ કરીએ છીએ। હવે જાય કે ન જાય કાંઈ નક્કી નહીં, તમે હંધાઈ કહેતા હશે કે કપા તો જાય હવે આમ બગડાટી કરે છે અમારે હંધાઈ તો હવે તો કાંઈ કામ નહીં, આપણે થોડું ઘણું કામ હશે આપણે તો આ હંધાઈ રાંધે છે ને આ મહેમાનને લઈ રહી છે હવે ધાબા ઉપર કેમ કે માથે લઈ જવા છે લઈ જઈએ હવે માથે કે મહેમાનને આપણે જે મહેમાન આવે ને એને ધાબુ તો આપણે હવે સલાન થઈ ગયું કે ધાબા ઉપર લઈ જવાના અહીંયા કેમ કે અહીંયા હંધાઈને ધાબા ઉપર હવે આવી રીતથી હે ભાઈ અમે અમારે ધાબુ તમે જોવો કેવું છે।
રહી શકો છો ધાબુ તમારું નજારો જોવો તમે. હા લો અમાર સેલિબ્રિટી બનાવી દેવાનું છે થોડાક સમયમાં એવું છે થિયેટર બની જવાનું છે આપણે. થિયેટર એનીથી આવી રીતનું કંઈક નજારો છે ને આમ કંઈક આવી રીતનું છે ને હવે લાઈક કરજો, હા કમેન્ટ કરજો. હા ભાઈ તો મહેમાનને ઘડીક રાખજી પછી રાઈ નીચે હમણાં આપણે જો ધાબા ઉપર જા ધાબા ઉપર લઈ આવ્યા પાછળ તમને દેખાતા છે મમ્મી રોટલા કરે છે રોટલા કરે હા નોખું નોખું કામ હું તમને દેખાડું મમ્મી રોટલા કરે છે ભાઈ અહીંયા સોળી ફોલે છે ઓલા બેનું શું કરે બા મને ભૂલાઈ ગોટિયું કરે ગોટાની ને ઉપર અગરબત્તી કરે છે ને મારે ઓલા બે ભાઈ ફોન રમે છે અંધાઈ નોખો નોખો ને હું વિડીયો ઉતારું છું અંધાઈ મમ્મી હજી એક જ રોટલો કીધો કે ચાર ને છે હો ભાઈ બે જ ચા હા તો ભાઈ ચાર અમારી બેન ની ગોટિયું કરે હું દેખાડું કોની હેરખી થાય નહીં આપણે જોઈ લઈએ આપણે નાના મોટી કોની થાય એમ જોવો આમ જોવો આ ગોટી કોની છે આ મારી આમાં નાની મોટી છે કેમ કે મારો વિડીયો વૈશમાં બંધ થઈ ગયો મારી બેન એડી લીધું ને આ બે થી એક હેરખી ગોટિયું ને થાય છે બે હું નહીં મારી હા તો આમ બેનું ગોટિયું કરે છે ને અમારા વલ્લા બે ભાઈ ફોન એને હું તમને દેખાડું જો આવા દોરડા રાખીને તમે તો હા દોરડા એમ છે જો આમ ગેમ રમે ને આમ આ બે ભાઈ એવું ને હવે તો આપણે કાંઈ કામ નહીં પૈસા બની એટલે ખાઈ લઈએ તો હમણાં વાર લાગશે એમ કહે છે હાડા હાથ તો થઈ ગયા તો હવે જોઈએ હવે કારે બનાવી દઈએ ચાલો ફેમિલી જમવા જો આપણે જમવા બેસી જશે ભૈજા બનાવ્યા છે ભૈજા છે આખા મરચાના છે ગોટા છે ભૈજા છે ચટણી છે મારે તો ડીશે નહીં આવ્યા હાંડાએ જમવાનું શરૂ કરી દીધું ભૈજા ને એવું હા ભાઈ અમે મોડા આવી તે ને હા ચટણી શાક છે રોટલા છે જે મારી મમ્મીને ને બાકી છે અમારે શેરુભાઈ કે આ જમવા ભીંડાનું શાક છે આ કારખાનાવાળા જોતા હોય ને તો હું છે ને સવારે છે ને પેક કરાવી લેતા આવી ભાઈ તમારે ભૈજા ખાવા હોય કાં તમે હંડે આવી દાદો તો હવે અમે જમી લઈએ તો જમી લીધા છે ને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલનો ઓળખ માટે જય માતા બાય બાય